નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વડાલી ખાતે ભારતીય જનતા પાર્ટીનું નારી સંમેલન યોજાયું। સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ઉપસ્થિત રહી અને સભાને સંબોધન કર્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી। સર્વે મહિલાઓના ચહેરા પર મોદી સાહેબના નેતૃત્વમાં ભાજપે 10 વર્ષોમાં કલ્યાણકારી વાયદાઓ અને સંકલ્પો પરિપૂર્ણ કર્યા તેનો સંતોષ સ્પષ્ટ જોવા મળ્યો। સાબરકાંઠા જિલ્લાની દરેક મહિલા મોદી સાહેબની ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા અને ભાજપ સરકારને દેશનું સુકાન સોંપવા કટિબદ્ધ છે। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમણલાલ બોરા, પૂર્વ પ્રભારી શ્રી રેખાબેન ચૌધરી તેમજ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રી નીલાબેન તેમજ જિલ્લા મહામંત્રીશ્રીઓ અને તાલુકા અને શહેર મહિલા મોરચા પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, તાલુકા જિલ્લા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, સંગઠનના પ્રમુખશ્રીઓ તેમજ તાલુકા શહેર અને જિલ્લા સંગઠનના હોદ્દેદારશ્રી, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, વિવિધ મોરચાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રી તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં નારી શક્તિ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।